शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। ओगणपचासमा श्लोक है। अयमित्यपरोक्षत्वम् उक्तं त्वद्विविधं भवेद् विषयस्वप्रकाशत्वात् धियाप्येवं तदीक्षणात् परोक्षज्ञानकालेऽपि विषयस्वप्रकाशता समा ब्रह्म स्वप्रकाशम् अस्तीत्येवं विबोधनात् अहं ब्रह्मेत्यनुल्लिख्य ब्रह्मास्तीत्येवमुल्लिखेत् परोक्षज्ञानमेतन्न भ्रान्तं बाधानिरूपणात् ब्रह्मणास्तीति मानं चेत् स्याद्बाध्येत तदा ध्रुवम् न चैवं प्रबलं मानं पश्यामोतो न बाध्यते। अयमिति अपरोक्षत्वमुक्तं तद्विविधं भवेत्। अयमस्मीति पुरुषः आत्मानं चेत् विजानीयात्। अयमस्मीति पुरुषः अयम जो शब्द है इति अपरोक्षमुत्वं तद्विविधं भवेत् आवश्यकम्। तो एમાં અયમ શબ્દથી અપરોક્ષતાનો નિર્દેશ કરવામાં આવ્યો. દ્વિવિધમ એ અપરોક્ષતા બે પ્રકારની છે. વિશેષ પ્રકાશત્વાદ ધિયાપેવમ તદીક્ષણાત. એક તો અપરોક્ષ જ્ઞાનનો વિષય બ્રહ્મ અપરોક્ષ છે અને બીજું એનું જ્ઞાન પણ અપરોક્ષ છે. એટલે જ્ઞાનનો વિષય પણ અપરોક્ષ છે અને જ્ઞાનનો પ્રકાર અપરોક્ષ છે. બ્રહ્મ સ્વ અપરોક્ષ છે, પરોક્ષતા નથી કારણ કે આત્મા છે. અને જોડે ધિયાપેવમ તદીક્ષણાત બુદ્ધિમાં પણ એ બ્રહ્મનું અવિષયતા આત્મતયા અપરોક્ષતા જ્ઞાન થાય છે. અને તેથી અયમ શબ્દથી આ બે પ્રકારની અપરોક્ષતાનો નિર્દેશ થયો. ચાલો બરોબર છે. છતાં પ્રશ્ન એ હતો કે બ્રહ્મ જો અપરોક્ષ હોય તો એનું પરોક્ષ જ્ઞાન કેમ હોઈ શકે? કારણ કે એવી અવસ્થા કહેવામાં આવી 7 અવસ્થામાં અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. તો એમ એટલે બ્રહ્મ જો અપરોક્ષ હોય તો પછી એનું જ્ઞાન, એનું પરોક્ષ જ્ઞાન કેમ હોઈ શકે? એવું ન હોવું જોઈએ કે જેવો વિષય હોય તેવું જ્ઞાન હોવું જોઈએ. બ્રહ્મ અપરોક્ષ હોય તેનું જ્ઞાન પણ અપરોક્ષ કેમ ન હોવું જોઈએ? અથવા બ્રહ્મ અપરોક્ષ ત્યારે એનું પરોક્ષ જ્ઞાન કેમ હોઈ શકે? તો પરોક્ષ જ્ઞાન કાલે બી વિશેષ પ્રકાશતા સમાન કે નહીં. જ્યારે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય કે બ્રહ્મ છે, આમ બ્રહ્મનું જ્ઞાન બે તબક્કામાં થતું છે એમ કહેવાય, થાય છે એમ કહેવાય. બ્રહ્મ છે અને બ્રહ્મ છું.
જેમ કે 10મા છોકરાના પણ સંદર્ભમાં કહી શકાય કે એને કહેવું કે 10મો છે, ખોવાઈ નથી ગયો. 10મો છે એવું જ્ઞાન થયું, પણ છતાં કોણ 10મો છે જ્ઞાન થયું નથી. અને પછી 10મો તું 10મો છે એવું જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે હું 10મો છું એવું અપરોક્ષ જ્ઞાન થાય. કે 10મો છે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું અને 10મો છું એ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. આ બે શબ્દો વાપરવામાં આવ્યા. ટૂંકમાં પરોક્ષ અને અપરોક્ષ આ બે પ્રકારના શબ્દોનો પ્રયોગ થયો આ જ્ઞાનમાં. કહેવાનો ભાવ નથી કે જ્ઞાન આમ બે તબક્કામાં સામે થાય જેમ સામાન્ય કહી શકાય. ઈશ્વર છે અને ઈશ્વર છું. અને ઈશ્વર છે 10મો છે એવું જયારે જ્ઞાન થાય ત્યારે હજી 10માને જોયો નથી, અથવા હું માનું છું કે 10માને મેં જોયો નથી. અંતે બ્રહ્મ છે ઈશ્વર છે એવું જયારે જ્ઞાન થાય ત્યારે હજી ઈશ્વરને જોયો નથી, ઈશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. એટલા માટે જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. પણ ઈશ્વર સાક્ષાત આત્મા હોય તો જ્ઞાન પરોક્ષ કેમ હોઈ શકે? એટલે કહ્યું કે બ્રહ્મને જ્યારે ઈશ્વરને બ્રહ્મને જ્યારે છે એ રીતે જાણવામાં આવે છે ત્યારે પણ બ્રહ્મ સ્વયં પ્રકાશ જ છે. એટલે બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવાને કારણે વિષય તરીકે અપરોક્ષ છે અને બ્રહ્મનું એ સ્વયં પ્રકાશ જ્ઞાન થવાને કારણે જ્ઞાન અપરોક્ષ છે. એટલે કે જ્ઞાનમાં પરોક્ષતા અને અપરોક્ષતા હોઈ શકે, વિષય તો અપરોક્ષ છે. એટલે બ્રહ્મ છે જ્યારે કે 10મો છે એ રીતે હું જાણતો હોઉં ત્યારે પણ 10મો તો પ્રકાશી જ રહ્યો છે અને તેથી 10માની અપરોક્ષતાનો બાદ થતો નથી. તેમ બ્રહ્મ છે એવું જયારે જ્ઞાન થાય ત્યારે પણ બ્રહ્મ સ્વયં પ્રકાશ છે. એટલે બ્રહ્મની અપરોક્ષતા તો છે જ વિષય તરીકે, માત્ર જ્ઞાન એનું હજી અપરોક્ષ થયું નથી. અસ્થિતિ એવં વિરોધનાથ, કારણ કે બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો છે. 10મો છે એટલું પહેલા કહેવામાં આવે છે. સીધે 10મો છે નથી કહેતા, 10મો છે એમ પહેલા કહેવામાં આવે છે. અને એટલા માટે એને રાહત થઈ જાય. એ 10મો ખોવાઈ ગયો એને કારણે મનમાં જે બધો શોક વગેરે જન્મેલો એ તો દૂર થઈ જાય અને મનનું સ્વસ્થ થાય ત્યારે પછી એને કહેવામાં આવે તું બરોબર ગણ. ફરી પાછું ગણવાનું કહેવામાં આવે અને બરોબર ચિત્ત એકાગ્ર થયું છે ત્યારે એને કહેવામાં આવે તું 10મો છે. તેવી રીતે શાસ્ત્રમાં આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે. માટે આગળ આપણે જોઈશું કે શાસ્ત્રમાં પણ કેવી રીતે આ પ્રકારની પદ્ધતિ અપનાવાય છે. કે પેલા બ્રહ્મ છે એવું કહેવામાં આવે, જેમ કે તૈત્રીય ઉપનિષદમાં પણ કરવામાં આવ્યું, છાંદોગ્યમાં પણ કરવામાં આવે છે. એ આપણે ચર્ચા કરશું. તો પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ગોચરસ્ય જ્ઞાનસ્ય કુતઃ પરોક્ષત્વ. તો બ્રહ્મ જ્યારે પ્રત્યેક અભિન્ન છે અર્થાત આત્મા અભિન્ન છે, આત્મ સ્વરૂપ છે, ત્યારે એ આત્મ સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન પરોક્ષ એટલે આત્માથી અન્ય છે એ કેવું થાય? બ્રહ્મ તો આત્મ પરોક્ષ ન થાય કે આત્માથી અન્ય છે એવું જ્ઞાન થયું, અને અપરોક્ષ એટલે આત્મા છે એ રીતે જ્ઞાન થયું. તો બ્રહ્મ જ્યારે આત્મા જ છે ત્યારે એ આત્માથી ભિન્ન છે એ પ્રકારનું જ્ઞાન કેમ થઈ શકે? તો કે એવું થાય છે. અહમ બ્રહ્મ એટલે અનુલ્લેખ્ય. આમ બ્રહ્મ જ્ઞાનમાં બે અંશ થયા, એક બ્રહ્મ છે અને બીજું બ્રહ્મ છું, બે અંશ થયા. તો બ્રહ્મ છે એ અંશનું જ્ઞાન થાય છે, બ્રહ્મ છું એ અંશનું જ્ઞાન થતું નથી. આ પ્રકારના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. તો પછી એ યથાર્થ જ્ઞાન ના કહેવાય. યથાર્થ જ્ઞાન તો વિષય જેવો છે તેવું જ્ઞાન થાય તેને જ યથાર્થ જ્ઞાન કહેવાય. તો બ્રહ્મ તો આત્મા છે, એનું આત્મ સ્વરૂપે જ્ઞાન થયું નથી. બ્રહ્મ છે અને આત્માને ભિન્ન છે એ પ્રકારનું જ્ઞાન થયું હોય તો જ્ઞાનને બ્રહ્મ ના કહેવાય. તો કે ન ભ્રાંતમ બાધ અનિરૂપણા. બ્રહ્મ છે એ જ્ઞાન પણ ભ્રાંતિ નથી. તો બ્રહ્મ છે એટલે આપણે ભ્રાંતિ નથી. સર્પ છે ભ્રાંતિ છે કારણ કે સર્પ નથી. રજ્જુ સર્પમાં પણ બ્રહ્મ છે એમ જયારે કહે ત્યારે બ્રહ્મ છે એટલા માટે ભ્રાંતિ નથી. એ પૂર્ણ જ્ઞાન નથી, છતાં પણ એક અંશનું જે બે અંશ છે, બ્રહ્મ છે અને બ્રહ્મ આત્મા છે. બ્રહ્મ છે એ હકીકત છે, એના માટે બ્રહ્મ છે એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી. એટલે આપણે તે દિવસે જોયું, આજે એની આગળ ચર્ચા ચાલશે કે ભ્રાંતિ છે. કોઈ પૂર્વ પક્ષી એમ કહે કે ભાઈ આ જ્ઞાન તો ભ્રાંતિ છે. બ્રહ્મ છે, બ્રહ્મને પરોક્ષ જાણવું એ તો ભ્રાંતિ છે,
કારણ કે બ્રહ્મનું યથાર્થ જ્ઞાન નથી, આત્મ સ્વરૂપ બ્રહ્મને જાણ્યું નથી. તો આપણે પ્રશ્ન પૂછીએ કે તમે બ્રહ્મ છે એ જ્ઞાનને ભ્રાંતિ શા માટે કહો છો? બાધ્ય છે તેથી ભ્રાંતિ કહો છો, વ્યક્તિના જ્ઞાનના ભાવને કારણે કહો છો? આમ 4 પક્ષ આપવામાં આવે કે આ 4માંથી કયા કારણસર તમે આ બ્રહ્મ છે એ જ્ઞાનને ભ્રાંતિ કહો છો? એક પછી એક દરેક પક્ષનું નિરાકરણ કરીને કહે છે કે બ્રહ્મ છે એ જ્ઞાન ભ્રાંતિ નથી. તો પહેલા તો કહ્યું આ 51મા શ્લોકમાં ન ભ્રાંતમ બાધ અનિરૂપણાદ, કોઈ બ્રહ્મ છે એ જ્ઞાનનો બાધ થતો. એકવાર મને જ્ઞાન થયું કે બ્રહ્મ છે, બ્રહ્મ જગતનું કારણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને સમગ્ર જગત બ્રહ્મ વ્યક્ત થયેલું છે, ઈશ્વર વ્યક્ત થયો છે એવું જ્ઞાન મને થયું. પછી એવું કશું પણ નથી જે એનો બાદ કરી શકે અથવા એને ખોટું ઠરાવી શકે, એનો નિષેધ કરી શકે. બ્રહ્મ નાસ્તિ માનમ ચેત સ્યાદ બાધ્યેત તદા ધ્રુવમ. આમ બ્રહ્મ જગતનો નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, એ સર્વત્ર વ્યાપ્ત છે, એ સર્વનું પ્રવર્તક છે. આ જ્યારે મારા જ્ઞાનનો વિષય થયો કે જગતમાં એક ઓર્ડર વ્યવસ્થા છે, સંવાદિતા છે, ન્યાય છે, આ પ્રકારનો જ્યારે મારો નિશ્ચય થયો ત્યાર પછી એવું કશું નથી જે નિશ્ચયને ખોટો ઠરાવી શકે. હા, એવું કશું થાય જે નિશ્ચયને ખોટો ઠરાવે તો એને આપણે બાદ કહીએ. જેમ કે અત્યારે આ સર્પ જેવો નિશ્ચય થયો અને પછી મને આ દોરડું છે એવું જ્ઞાન થાય તે સર્પ છે એ નિશ્ચયનો બાધ થઈ ગયો, એને આપણે બાદ કહીએ. તો બ્રહ્મ છે એ જ્ઞાન થાય એને બાધિત કરનારું કોઈ પ્રમાણ નથી, અને માટે ન છેવમ પ્રબલમ માનમ પશ્યામહ અતઃ ન બાધ્યતે. તેથી કોઈ પ્રબળ પ્રમાણ નથી. પણ સ્વામીજી બ્રહ્મ પ્રત્યક્ષ, તો કે હા પ્રત્યક્ષ છે, તો આપણે ઇન્દ્રિયો નથી કહેતા કે બ્રહ્મ નથી. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર નથી, આપણું પ્રત્યક્ષ જ્ઞાન જેવું નથી. ઇન્દ્રિયો એમ નથી કહેતી કે ઈશ્વર નથી, ઇન્દ્રિયો તો એમ કહે છે કે જગત છે, આ નામરૂપ છે એટલું જ કહે છે, એમ નથી કહેતી ઈશ્વર નથી. પણ મારા મનમાં એવો એક ખ્યાલ છે કે ઈશ્વર તો અમુક પ્રકારનો હોવો જોઈએ અને એવું મને જણાતો નથી, માટે હું કહું છું કે ઈશ્વર છે. એટલે શાસ્ત્ર આપણે કહે છે કે ઈશ્વર કેવો છે? મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ જગતમાં મારા સિવાય અન્ય કંઈ જ નથી. હું જ ઉપાદાન કારણ છું, નિમિત્ત કારણ છું, હું સર્જન કરનાર છું, હું સર્જન છું. એટલે આ ઈશ્વરનો ખ્યાલ જ્યારે મારો વ્યવસ્થિત થાય ત્યારે જોઈશું કે બરોબર છે. મને એમ કે ઈશ્વર એટલે બસ એક ચતુર્ભુજ જ હોવા જોઈએ કે પંચમુખ હોવા જોઈએ કે 8 હાથ હોવા જોઈએ, એવી જાતનો મારો ખ્યાલ ઈશ્વર વિશે હોય. તો એ ખ્યાલને શાસ્ત્રના અધ્યયનને કારણે એ ખ્યાલ ધીમે બદલાઈને શાસ્ત્ર જે પ્રકારે ઈશ્વરનું નિરૂપણ કરે છે એ પ્રકારનો ખ્યાલ જ્યારે જન્મે ત્યાર પછી કોઈ સંશય રહેતો નથી. માટે એ જ્ઞાન બાધિત નથી, માટે ભ્રમ નથી. તો પછી બીજી વાત, વ્યક્તિના જ્ઞાનના ભાવને કારણે, વ્યક્તિ એટલે શું કે બ્રહ્મ તો આત્મા છે, બ્રહ્મને આત્મરૂપે જાણ્યું નથી, તો એટલા માટે એને ભ્રમ કહી શકાય. એટલે 53મા શ્લોકમાં એ પ્રશ્ન ઉત્તર આપે છે. વ્યક્ત્યન્નુલ્લેખ માત્રેણ ભ્રમત્વે સ્વર્ગધીરપી ભ્રાંતિ સ્યાદ વ્યક્ત્યનુલ્લેખાદ સામાન્યોલ્લેખ દર્શનાદ સામાન્યોલ્લેખ. કે બ્રહ્મને જોયું તો નથી ને, બ્રહ્મને આત્મરૂપે જોયું નથી, અને એટલા માટે શું જ્ઞાનને બહાર બ્રહ્મ ના કહેવો જોઈએ? તો કે નહીં, સ્વર્ગધી અપી, આપણે સ્વર્ગનું જ્ઞાન થાય. તો સ્વર્ગનું જ્ઞાન કે જે પરોક્ષ જ્ઞાન છે. શાસ્ત્રમાં આપણે સ્વર્ગનું વર્ણન વાંચીએ એ પરથી આપણને સ્વર્ગ વિશે એક પ્રકારનો ખ્યાલ બંધાય. સ્વર્ગ દૃષ્ટાંત છે, અને તો આવી રીતે વર્ણન વાંચવાને કારણે કે સાંભળવાને કારણે આપણા મનમાં જે જ્ઞાન જન્મે એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન હોય. અત્યારે ટિમ્બકટુ ધારો કે એનું કોઈ વર્ણન કરે તો એ આપણા મનમાં જે જ્ઞાન થાય કે એ પરોક્ષ જ્ઞાન છે. હિન્દુસ્તાનમાં 1000 વસ્તુ આપણે જોઈ નથી હોતી. તેથી ઘણા લોકો વર્ણન કરે, સ્વામીજી હું ફલાણામાં ગયો અને હિમાલયમાં આ ગયો અને પેલા પહાડ પર ગયો ત્યાં એવું મંદિર જોયું, આવું બધું વર્ણન કરે આપણને. પરોક્ષ જ્ઞાન, એ જ્ઞાન ખોટું નથી, એ
એ જ્ઞાન પૂરેપૂરું નથી, છતાં પણ એ જ્ઞાન ખોટું નથી. અર્થાત હું જ્યારે એ સ્થળે જઉં અને મંદિરને એ પછી પહાડને અને મંદિરને જોઉં ત્યારે કે હા બરાબર છે, એ કહેતા હતા કે ભાઈ એનો દરવાજો આવો છે, એનું પેલું ગર્ભગૃહ આવું છે, એનું શિખર આ પ્રકારનું છે. સ્વામીજી એ શિખર તો કેવું છે, એ મંદિર કેવું છે, 2000 વર્ષ જૂનું લાગે છે, અને એની કારીગરી કલા કારીગરી કેવી છે, પથ્થરનું કામ છે, આ બધું વર્ણન કરેલું. જઈએ એટલે કે હા બરાબર. એટલે ત્યાં ગયા પછી અત્યારે માનવમાં જે ખ્યાલ છે એ જો ખોટો ઠરે તો અત્યારનો ખ્યાલ ભ્રમ કહેવાય. પરંતુ ત્યાં ગયા પછી હું જ્યારે મંદિરને જોઉં અને અત્યારે જે મારો ખ્યાલ છે સ્પષ્ટ થાય, એ વસ્તુ મારા પ્રત્યક્ષ જ્ઞાન વિશે બને તો આપણે એને અપરોક્ષ જ્ઞાન કહીએ. એટલે આ બધી ચર્ચાનો હેતુ એ છે કે આ પરોક્ષ જ્ઞાન જ અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાય છે. ગ્રંથકાર આ પરોક્ષ જ્ઞાન ભ્રમ નથી એવું આ બધા એ દલીલો દ્વારા એટલા આપણે પૂરવા કરવા માંગે છે કે પરોક્ષ જ્ઞાન ભ્રમ હોય તો શું થાય, અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે એ બાધિત થઈ જાય, હવે ખોટું ઠરે. એવું નથી, એ ખોટું નથી થતું. જેમ કોઈ ચિત્રકાર ચિત્ર દોરતો હોય અને બધા શરૂઆતની અંદર બધી રેખાઓ દોરી દે ત્યારે કે હા આ ગણપતિ છે એવું ખબર પડે આપણને આમ આકાર પરથી. પછી ગણપતિનો બરાબર સાક્ષાત્કાર થાય પછી બધા અંદર બધા એના અંગો અને અવયવો બધું દોરે અને રંગો પૂરે ને બધું કરે ત્યારે કે હા હવે મને. પણ છતાંય પહેલું જે જ્ઞાન થતું એ ખોટું નથી થતું. એ જ્ઞાન છે વધારે સ્પષ્ટ બને છે. તો આવો જ ભેદ છે. પરોક્ષ જ્ઞાનમાંથી અપરોક્ષ જ્ઞાન થાય એટલે પરોક્ષ જ્ઞાન ખોટું ના રહે. હું બ્રહ્મ છું એટલે બ્રહ્મ છે તો ખરું જ ને. પહેલા મારું જ્ઞાન બ્રહ્મ છે, પછી જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું છતાં પણ બ્રહ્મ છે એ છે પણ જતું નથી રહેતો. માત્ર છે જે વધારે સ્પષ્ટ થાય છે કે આત્મા છે. એટલે વ્યક્તિ અનુલ્લેખ માત્ર વ્યક્તિને આપણે સાક્ષાત જોઈ નથી. જેમ કે સ્વર્ગ કે કોઈ પણ એવું સ્થળ જેનું વર્ણન આપણે વાંચ્યું હોય કે સાંભળ્યું હોય એને કારણે આપણા મનમાં એક ખ્યાલ જન્મ્યો હોય જેને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ, એ જ્યારે વ્યક્તિને જોઈએ ત્યારે બાધિત થતું નથી અને સાથે સાથે એ વ્યક્તિને જોઈ નથી. વ્યક્તિ એટલે કે વિષયને પ્રત્યક્ષ જોયો નથી માટે એ ખોટું છે એવું નથી. નહીતર તો શાસ્ત્રમાં સ્વર્ગ વગેરેનું જે વર્ણન છે એ પરથી જે જ્ઞાન થાય એ બધું ભ્રમ જ ગણાવવું જોઈએ. પછી તો પૂર્વજન્મ અને પુનર્જન્મ બધી વસ્તુ બધી ભ્રમ જ થઈ જાય, કારણ કે તો આપણે જોયું નથી. વસ્તુને જોઈ નથી માટેનું જ્ઞાન ભ્રમ નથી. અનુલ્લેખ એટલે કે મારે જોયું નથી, ઉલ્લેખ નથી થતો, પ્રત્યક્ષ જ્ઞાન નથી. ભ્રમત્વે અને વસ્તુને જોઈ જ ના હોય માટે જ્ઞાનને ભ્રમ જ્ઞાન કહેવામાં આવતું હોય, ભ્રમ કહેવામાં આવતો હોય. તો સ્વર્ગ કે કોઈ પણ જગતના હજારો વસ્તુઓ છે. પહેલા માણસો વર્ણન આપણે વાંચીએ ને સાંભળીએ તે પણ જોયે ના હોય ને. અત્યારે ગાંધીજીનું આપણે વર્ણન વાંચીએ તો આવીશું ગમે તેનો, સ્વામી વિવેકાનંદજી વગેરે પ્રત્યક્ષ જોયા નથી એટલે જ્ઞાન ભ્રમ નથી. હા પ્રત્યક્ષ જોયું તો એ જ્ઞાન પ્રત્યક્ષ બને જુદી વાત છે, પણ વ્યક્તિને જોઈ ના હોય માટે વ્યક્તિ વિશેનું જ્ઞાન એ ભ્રમ જ્ઞાન છે એવું નથી. તેમ બ્રહ્મને જોયું નથી એટલે માટે બ્રહ્મનું જે જ્ઞાન છે કે બ્રહ્મ છે એ જ્ઞાન ભ્રમ બની જતું. બે શબ્દો છે બ્રહ્મ અને ભ્રમ, જરા ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર બ્રહ્મ જ લોકો ભ્રમ જેવું જ બોલતા હોય છે એટલા માટે. ભ્રાંતિસ્યાત વ્યક્તિ અનુલ્લેખાત સામાન્યોલ્લેખ દર્શનાત. આમ સ્વર્ગ કે કોઈ પણ એવો પ્રદેશ કે એવું સ્થળ જોયું નથી માટે એના વિશેનું જ્ઞાન ભ્રમ છે એવું ના કહેવાય. નહીતર તો કેટલું બધું જ્ઞાન જેનું અત્યારે આપણે ખાલી વર્ણન, કેટલી વસ્તુઓ જેના વિશે માત્ર સાંભળ્યું જ છે. મોટા ભાગનું જ્ઞાન એવું હોય છે ને છાપામાં રોજ વાંચે તો શું જ્ઞાન થાય છે આપણને. પાર્લામેન્ટમાં આવું થયું, દોડ્યા અને પછી પેલા વચ્ચેના વેલમાં જતા માળવા કર્યું. હવે એ જ્ઞાન આપણા વાળા હોય તો ટીવીમાં જુઓ તો જુદી વાત છે, તો કદાચ એ પ્રત્યક્ષ થાય, પણ નહીં તો છાપામાં વાંચીએ તો આ બધું શું છે જ્ઞાન? એ બધું આપણે જોયું તો નથી જ ને. તો એ જ્ઞાન કે ખોટું નથી, કેવું છે પરોક્ષ જ્ઞાન કહેવાય, કારણ કે પ્રત્યક્ષ મેં નથી જોયું. પરંતુ મને જેટલું અંશનું જ્ઞાન છે અંશ ખોટો નથી. અને તેથી વસ્તુને આપણે સાક્ષાત ન જો હોય માટેનું જ્ઞાન ભ્રમ છે એવું નથી. ત્રીજું, અપરોક્ષતયા ગ્રહણને જે યોગ્ય છે તેનું પરોક્ષતા ગ્રહણ થાય છે તેથી ભ્રમ કહેવાય.
તો એનો ઉત્તર આપે છે 54મા શ્લોકમાં કહે છે अपरोक्षत्व योग्यस्य न परोक्षमतिर्भ्रमः परोक्षमित्यनुल्लेखा अर्थात पारोक्ष्य संभवाद। अपरोक्षत्व योग्यस्य परोक्षमति न भ्रमः अपरोक्षत्वेन ग्रहण योग्यस्य अपरोक्षतया सीधे सीधू એટલે પરોક્ષતયા સીધે સીધું કોઈ પ્રકારના અંતરાય વગર જે ગ્રહણ કરવાને જેનું જ્ઞાન થવાને યોગ્ય છે એવું બ્રહ્મ પ્રત્યેક અભિન્ન વિષયસ્ય કારણ કે પ્રત્યેક અભિન્ન આત્માથી અભિન્ન છે આત્મા જે છે અંતેથી આત્મા રૂપે જ્ઞાન થવા યોગ્ય છે બ્રહ્મ બ્રહ્મ કેવું છે આત્મ સ્વરૂપે જાણવા જ્ઞાન થવા યોગ્ય છે બધા એવા નથી આ પદાર્થ મારા હાથમાં છે એને આત્મરૂપે ના જાણી શકાય એ તો દૃશ્ય રૂપે જ જણાય અનાત્મ રૂપે જ જણાય એક બ્રહ્મ જેવું છે જે આત્મરૂપે જાણી શકાય આમ આત્મરૂપે ગ્રહણ થવા યોગ્ય છે આ બ્રહ્મ પ્રત્યેક અભિન્ન બ્રહ્મ વિશેષ્ય પરોક્ષ જ્ઞાન છતાં તમે આત્મરૂપે જાણતા નથી તમે તો અનાત્મ રૂપે આપણે ભિન્ન રૂપે જાણીએ છીએ તો પણ એ ભ્રમ નથી કુતઃ પરોક્ષમિતિ અનુલ્લેખાત એટલા જ માટે કે મને જ્યારે જ્ઞાન થાય કે બ્રહ્મ છે ત્યારે હું નથી કહેતો બ્રહ્મ પરોક્ષ જ્ઞાન છે હું કહું કે બ્રહ્મ છે ત્યારે એને હું પરોક્ષ એવું નથી કહેતો બ્રહ્મ પરોક્ષમ ઇત્યેવમ આકારેણ ગ્રહણ અભાવાત બ્રહ્મ છે ઈશ્વર છે એ પ્રકારનું જ્ઞાન છે પણ મને ઈશ્વર પરોક્ષ છે એવું પરોક્ષતા કે મારામાં નથી આવતી પછી ખબર પડે કે જ્ઞાન પૂરું નહોતું પછી બ્રહ્મ છે એવું જ્ઞાન જ્યારે થાય ત્યારે માં ખબર પડે કે પહેલાનું જ્ઞાન અધૂરું હતું પણ જ્યારે બ્રહ્મ છે કે ઈશ્વર છે એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે મારામાં એવો ખ્યાલ નથી કારણ કે પરોક્ષ જ્ઞાન છે તો આપ એને પરોક્ષ કેમ કહ્યું કુતસ્તરી તરફ તસ્ય પરોક્ષત્વમ એટલે અર્થાત પારોક્ષ સંભવાત કે પછીથી અપરોક્ષતા જ્ઞાન થાય છે માટે આ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે ઇદમ બ્રહ્મ એવમ વ્યક્તિ ઉલ્લેખ ભાવ સામર્થ્ય કારણ કે ઇદમ બ્રહ્મ આ બ્રહ્મ છે એ બ્રહ્મ આ એ પ્રકારનો વિષય બની શકે નહીં એટલા માટે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે ટૂંકમાં આત્મરૂપે જ્યારે બ્રહ્મ જણાય ત્યારે આપણે અપરોક્ષ કહીએ એ સિવાય જે જણાય એને આપણે પરોક્ષ કહીએ છીએ બસ અપરોક્ષ નથી એટલે પરોક્ષ છે અને છેલ્લે એનો અર્થ કે આ બ્રહ્મના જ્ઞાનના બે અંશ થયા પહેલા બ્રહ્મ છે એક અંશ અને બીજું હું બ્રહ્મ છું બીજો અંશ એક જ અંશનું જ્ઞાન થયું બધા અંશનું જ્ઞાન થયું નથી તો એક જ અંશનું જ્ઞાન થાય છે એને પૂરેપૂરું જ્ઞાન થતું નથી માટે આ જ્ઞાનને ભ્રમ કહો છો ચોથું પ્રત્યેક અંશનું ગ્રહણ થતું નથી અસ્થિ એ અંશનું ગ્રહણ થાય છે એ ગ્રહણ થાય છે પણ છું એ ગ્રહણ થતું નથી માટે આપ એને ભ્રમ કહો છો તો 55 શ્લોકમાં એનો ઉત્તર આપે છે અંશા ગૃહીતેર ભ્રાંતિશ્ચેદ ઘટ જ્ઞાનમ ભ્રમો ભવેદ નિરંશસ્યાપિ સાંશત્વમ व्यावर्त्यांश विभेदतः अंश अगृहीते भ्रांति चेत अंशનો ગ્રહણ થયું નથી કે બ્રહ્મ છે એ પ્રકારનું ગ્રહણ થયું છે પરંતુ હું બ્રહ્મ છું એ ગ્રહણ થયું નથી એ જ્ઞાન થયું નથી એટલે અંશનું જ્ઞાન થયું નથી અંશ અગૃહીતે અંશનું ગ્રહણ થયું નથી હું પણાનો જે અંશ છે એનું જ્ઞાન થયું પણ હું પણાનું જે છે એ જ્ઞાન ન થયું માટે એને જો ભ્રાંતિ કહેતા હો તો બધું જ્ઞાન ભ્રાંતિ જ થઈ જાય ઘટ જ્ઞાન ભ્રમો ભવે એ કે આ ઘટનું જ્ઞાન છે ને એ પણ ભ્રમ જ થઈ જાય
જો અંશના જ્ઞાનને, અધૂરા જ્ઞાનને આ ભ્રમ કહેતા હો તો આ ઘટનું જ્ઞાન પણ ભ્રમ થઈ જાય. કેવી રીતે? એટલા જ ઘટને જયારે જોવું ત્યારે આપણે આ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે, તો નૈયાયિકો અપરોક્ષ જ્ઞાન કહે. પણ ઘટનું જયારે જ્ઞાન થાય ત્યારે ઘટનું પૂરેપૂરું જ્ઞાન થતું નથી, એનું પાછળના ભાગનું જ્ઞાન થતું, અંદરનું થતું નથી. આમ ટૂંકમાં ઘટને જોઈએ ત્યારે પણ એના બધા અવયવનું જ્ઞાન ક્યાં થાય છે? એટલા માટે આપણે એમ કહીશું કે આ ઘટનું જ્ઞાન મને પરોક્ષ જ્ઞાન છે, એવું નથી કહેતા. તેવી રીતે બ્રહ્મને આપણે જાણીએ ત્યારે એને બધી રીતે ન જાણ્યું હોય અને એને એક અંશને જાણ્યું હોય માટે એને એ ભ્રમ ના કહી શકાય. જો બ્રહ્મ છે એવું જાણ્યું ને છું એમ નથી જાણ્યું, એક અંશને જાણ્યો માટે એને જો ભ્રમ કહેતા હો તો આ બધા વિષયનું જ્ઞાન ભ્રમ જ થઈ જવાનું. કારણ કે આપણી આંખો તો માત્ર વિષયના એક અંશને જ હંમેશા ગ્રહણ કરી શકતી હોય છે. આંખોમાં એની પાછળ જોવાની શક્તિ નથી, અંદર જોવાની શક્તિ નથી. તો આમ કરું તો અંદર દેખાય, પછી પ્રકાશ અંદર જાય તો બાકી, અને એ આમ કરતો આ ના દેખાય ને આ પેલું ના દેખાય. ટૂંકમાં હંમેશા કોઈ વિષયનો એક અંશ જ દેખાય ને, બધું તો ના જ દેખાય. એવું હોવાને કારણે એ તો બધું એટલે શું, આમાં શું શું છે, હજારો વૈજ્ઞાનિકોના એક ઘડો પણ ના જાણવા મળે. આપણે તો વાત કરીએ છીએ ઘડો એટલે શું, માટી, એનું કેટલું જ્ઞાન છે, કોણે બનાવ્યો, ક્યાં બનાવ્યો, ક્યારે બનાવ્યો, કઈ રીતે બનાવ્યો, કયો ચાકડો વાપરેલો, એ ચાકડો કોણે બનાવ્યો, ટૂંકમાં એવું જો પૂછવા જઈએ આપણે. આ ઘડા વિશે બધું જ જ્ઞાન મેળવવું હોય, આ પહેલા કોણે ખરીદેલો, એની પાસે કેટલી વખત રહ્યો, ત્યારે અહીં કેવી રીતે આવ્યો, અહીં કેટલા વખતથી છે, આમ જયારે પૂછવા તો કેટલા અંશનું જ્ઞાન છે. એ ઘડાને જાણવો હોય તો શું શું જાણવું પડે. પછી કોઈ પૂછે કે આમાં કેટલા માટીના કેટલા કણ છે, કહો છે, એ પણ જ્ઞાન જ છે ને. માટીના કેટલા કણ છે, એ દરેક કણમાં કેટલા અણુ છે, અને એમાં દરેકમાં કેટલા પરમાણુ છે, એમાં કેટલા વીજાણુ, પૂછવા જઈએ તો અનંત. એટલા જ માટે ને પછી એ તો બીજા આ તો આપણે તો આટલું જાણીએ છીએ, એ ઉપરાંત પેલા લોકો પૂછે કે ભાઈ આ બધા અણુઓને ભેગું રાખનાર પેલું બોન્ડ બળ કેવું છે. એમને તો બધા વિજ્ઞાનો આવી જાય, આમાં ભૌતિક શાસ્ત્ર આવી જાય, રસાયણ શાસ્ત્ર આવી જાય, મિકેનિક્સ બધું આવી જાય, બધું આવી જાય એની અંદર. એ ઉપરાંત ભૂમિતિ પણ આવી જાય. પછી એમ કે આ ઘડાને આમ કરીએ તો કેવો દેખાશે. ધારો કે તમે ભૂમિતિ એન્જિનિયરિંગ લોકોને પૂછો આનું ભાઈ ફ્રન્ટ એલિવેશન કેવું, પછી ફલાણું એલિવેશન કેવું ને ક્રોસ સેક્શન કેવું, તો આમ ઘડો આમ કરીશું તો કેવો દેખાશે. એવું અમને ત્યાં આગળ એન્જિનિયરિંગમાં તમને આવી જાતની બધી એક્સરસાઇઝ આપે કે આમ તો જાણે દોરો સરળ છે, પછી ધારો કે આમ કર્યો હોય અમુક રીતે આમ જુઓ, આમ ના જુઓ તો કેવો દેખાય, આમ જુઓ તો કેવો દેખાય, જાત જાતના આકારો દેખાય. હવે સ્વામી દયાનંદ મહારાજ ગયા ને કે એક વાર પ્રદર્શન જોવા મળે ગયા, ચિત્રનું પ્રદર્શન. ચિત્રકાર સાથે તો બતાવતો એક ચિત્ર જોયું અને સ્વામીને ખબર ના પડે શું છે. આપણે એમ કે ચાલો આ તો મોડર્ન આર્ટ છે ને, એટલે ઘણી વાર ના સમજ પડે શું છે. એ ચિત્રકારને પૂછવું પડે શું છે, તો ચિત્રકાર કે આ ટેબલ છે. ટેબલ છે, ટેબલ જણાતું ને, તો કે ટેબલ છે, પણ કેવી રીતે દોરું, કે ટેબલ નીચે તમે સૂતા હો અને પછી જુઓ અને કેવું દેખાય, એવું વાત દોરેલું છે. એટલે આપણે એ ટેબલ છે એવું જાણવા, એ સમજવા માટે આપણી જાતને આમ કલ્પના કરવી પડે અને જોઈએ કે હા તો આ બરાબર છે, કેવું ટેબલ દેખાતું હશે. લોકોના તુક્કા જાત જાતના હોય છે, કોનો તુક્કો છે મને ખબર નથી, પણ ટૂંકમાં એટલે બધા જ અંશનું જ્ઞાન કેવું થઈ શકે, નક્કી કરવું અશક્ય છે. અને તેથી પદાર્થના એક અંશનું જ્ઞાન થયું માટે જ જો એ જ્ઞાનને ભ્રમ કહેતા હો, એટલે બ્રહ્મના એક અંશનું છે એ પણ અંશનું જ્ઞાન થયું, અને આત્મા છું આત્મપણે જ્ઞાન ન થયું માટે એને તમે જો ભ્રમ કહેતા હો તો આ બધા જ્ઞાનને ભ્રમ જ કહેવો પડે. ઘટ જ્ઞાનમ ભ્રમો ભવેત અંતર અવયવાનામ અગ્રહણાતિ, આંતર અવયવાનામ અગ્રહણાતિ, અંદરના અવયવો છે એનું ગ્રહણ કે એનું જ્ઞાન થતું નથી, એટલા માટે આપણે ભ્રમ કહેવો પડે. પાછું ઘડાનું દ્રષ્ટાંત આવ્યું એટલે કે છે નાનું ઉભારો ભાઈ, ઘટસ્ય સાવયવત્વાદ અંશગ્રહણે બી અંશગ્રહણ સંભવતી. ઘડાની વાત તો બરાબર છે,
ઘણો સાવયવ છે, અર્થાત અનેક અવયવોનો બનેલો છે. અનેક અવયવોનો બનેલો હોવાને કારણે એવું બને કે એક અવયવનું જ્ઞાન થાય, બીજા અવયવનું જ્ઞાન ન થાય. વાત બરોબર છે. અનેક અવયવોની વસ્તુ બનેલી હોય ત્યારે બરોબર છે. તો બધા પદાર્થો એવા છે, એટલે ટેબલ હોય, ખુરશી હોય કે માણસ ગમે તો એક જ અંશનું જ્ઞાન થાય, કારણ કે અનેક અવયવો બનેલું છે. પણ બ્રહ્મમાં એવું ક્યાં છે? તમે ઘડાનું દ્રષ્ટાંત આપ્યું ખરો કે ભાઈ ઘડાનો આવી રીતે એક અંશનું જ્ઞાન થાય, જે વાત સાચી છે. પણ ઘડો અવયવોનો છે ને તેથી બધા અવયવનું જ્ઞાન ન થાય, બરોબર છે. સાવ અવયવત્વાદ, એ સાવયવત્વાદ, એ સાવ એટલે અવયવ વાળો છે, એટલે ટૂંકમાં અનેક બધી વસ્તુઓનો બનેલો છે. અહીં અનેક અણુઓનો બનેલો, અનેક કણોનો બનેલો છે. દરેક કણ એક અવયવ કહેવાય, અનેક કણોનો બનેલો હોવાને કારણે અનેક અવયવોનો બનેલો છે. અને તેથી એની અનેક બાજુઓ વગેરે છે, એ હોવાને કારણે એના એક અવયવનું જ્ઞાન થાય અને બીજાનું ન થાય, એ સમજી શકાય છે. એટલે ઘટા પટ વગેરે જગતના પદાર્થો છે એ બધા અવયવવાળા હોવાને કારણે એમને એક અવયવનું જ્ઞાન થાય, બીજાનું ન થાય સમજે. પણ બ્રહ્મમાં ક્યાં? બ્રહ્મ તો નિરવયવ છે ને, આત્મા અવયવવાળો નથી. એમાં તમે તો ઘડાનું દ્રષ્ટાંત આપીને એ આત્માના અંશ કેવો તો પ્રૂવ કરો, સિદ્ધાંત કરો છો કે આ બ્રહ્મના પણ અંશ છે, એ કેવો તો સિદ્ધ કરો? નિરંશસ્યાપિશાંશત્વમ, તો બ્રહ્મ નિરંશ છે, અંશનું બનેલું નથી, અવયવનું બનેલું નથી. બ્રહ્મ જ આત્મા છે, નિરવયવ છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, નિરવયવ છે. તમે એના વિશે એમ કેમ કહી શકો કે બ્રહ્મના એક અંશનું જ જ્ઞાન છે અને બીજા અંશનું જ્ઞાન નથી? બ્રહ્મના એક અવયવનું જ્ઞાન છે, બીજા અવયવનું જ્ઞાન નથી, કેમ કહી શકાય? આપ કહો છો કે બ્રહ્મ છે એવું જ્ઞાન છે, પણ હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી, એટલે બ્રહ્મના એક અંશનું જ્ઞાન છે અને બીજા અંશનું જ્ઞાન નથી. પણ બ્રહ્મ તો નિરંશ છે, નિરવયવ છે, અને તેથી એને એક અવયવનું જ્ઞાન હોય અને બીજાનું ના હોય, એવું કેવી કહી શકાય? તો કે બીજી પંક્તિમાં કે નિરંશસ્યાપિ સાંશત્વમ, વાસ્તવમાં બ્રહ્મ નિરંશ છે, છતાં સાંશત્વ અંશ વાળું હોવું, અંશ સહિતનું હોવું. જે અંશ વગરનું છે, અવયવ વગરનું છે, એનું પણ અવયવ વાળું હોવું. વ્યાવર્તાંશ વિભેદત, ખરેખર બ્રહ્મ અવયવ નથી, અને છતાં પણ બ્રહ્મ પર અનેક અધ્યારોપ હોવાને કારણે જાણે કે અવયવ ના હોય, એ બ્રહ્મ પર અધ્યારોપ થયેલા છે. અને એટલા માટે જ્ઞાન જ્યારે થાય ત્યારે એક એક અધ્યારોપ નિવૃત્ત થાય છે. આમ અધ્યારોપ અનેક હોવાને કારણે આપણે કહીએ છીએ કે બ્રહ્મનું જ્ઞાન અંશ જ્ઞાન છે. એટલે કે બ્રહ્મનું જ્ઞાન જેમ જેમ થાય તેમ તેમ આપણા પેલા અધ્યારોપ દૂર થતા જાય. એટલે પહેલું તો બ્રહ્મ નથી એવો આપણો ભ્રમ હોય કે ઈશ્વર છે જ નહીં, બ્રહ્મ નથી, કુટસ્થ નથી, અનંત નથી, જીવનમાં આવું છે જ નહીં. સ્વામીજી કે જીવનમાં સચ્ચાઈ છે જ નહીં, ન્યાય છે જ નહીં, ઈશ્વર છે જ નહીં, સત્ય છે જ નહીં, ધર્મ છે જ નહીં, આપણે દેખાતો ના હોય. અને એવો આપણો નિશ્ચય હોય અને ધારો કે શાસ્ત્રના શ્રવણને કારણે, મનનને કારણે, ચિંતનને કારણે આપણામાં હવે આવો નિશ્ચય થયો કે ના વાત બરોબર છે, કે ન્યાય છે, સંવાદિતા છે, સત્ય છે, ધર્મ છે, આ જગતનું કોઈ અધિષ્ઠાન છે, આ બધી અનેકતામાં અધિષ્ઠાન એકતા છે, એ જ્યારે નિશ્ચય મારામાં જન્મ્યો ત્યારે એટલે શું થયું કે પેલો એક અંશ દૂર થયો નથી, એ અંશ દૂર થયો. અને પછી જયારે જ્ઞાન થાય કે એ જે સંવાદિતા છે, કે ન્યાય જે છે, કે સત્ય છે, એ વાસ્તવમાં આત્મા જ છે, ત્યારે પછી એ બ્રહ્મમાંથી ભિન્ન છે એવું જે પરોક્ષતાનો ભ્રમ દૂર થયો. એટલે બે ભ્રમ છે, એક તો ઈશ્વર નથી એવો એક ભ્રમ છે, અને છે ત્યારે પણ મારાથી ભિન્ન છે એવો ભ્રમ છે. એ બ્રહ્મ માટે એટલા માટે ભ્રમ જન્મ્યા કે આત્મા વિશે ભ્રમ છે. આત્માને એટલે મને પોતાની જાતને જયારે અવયવ વાળો માનવામાં આવતો હોય, હું પોતે કેવો છું? અવયવ વાળો છું, હવે ને દેહ વાળો છું, પંચકોશ વાળો છું, આમ પોતાની જાત વિશે આ પ્રકારના જયારે ખ્યાલ હોય ત્યારે આપોઆપ ઈશ્વર વિશે પણ એ પ્રકારના ખ્યાલ હોવાના જ. હું મારી જાતને મનુષ્ય માનતો હોઉં, એટલે હાથ પગ વાળા માનતો હોઉં, એટલે મારી ઈશ્વરની કલ્પના એવી જ હોવાની, હાથ પગ વાળાની જ હોવાની. અને હું જે રીતે જ્ઞાન પ્રાપ્ત કરું છું તો મારી જ્ઞાનેન્દ્રિયોથી, અને ઈશ્વર સર્વજ્ઞ છે માટે એની બધી જ્ઞાનેન્દ્રિયો હોવી જોઈએ, એના ખૂબ મોટા કાન હોવા જોઈએ, આપણે એવી કલ્પના કરીએ. મારે આટલા કાનથી મને આટલું સંભળાતું હોય
અને આટલું જ્ઞાન થતું તો એને સર્વજ્ઞાન કારણે મોટા કાન હોય છે, એટલે મોટા કાન, સુપડા કાન, ચાલો એવી કલ્પના કરી. મારું પેટ આટલું નાનું છે, એમાં આટલો સમાવેશ કર્યો, ભાઈ ઈશ્વર બધાનો સમાવેશ કરે, પણ મોટું પેટ હોવું જોઈએ. અને તેથી જે પ્રકારનો આપણા વિશે આપણો ખ્યાલ હોય એ પ્રકારનો આપણો ઈશ્વર વિશે ખ્યાલ હોવાનો. એટલા માટે ઈશ્વર વિશે, બ્રહ્મ વિશે અનેક ભ્રમ છે. અને તેથી એ બધા ભ્રમને આ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા. એક તો એ કે ઈશ્વર નથી, અને બીજો એ કે ઈશ્વર મારાથી ભિન્ન છે. આ બે અંશને વ્યાવર્ત કરવાના છે અને દૂર કરવાના છે. આ બંને પ્રકારના ભ્રમ જ્યારે દૂર થાય ત્યારે જ આપણને યથાર્થ જ્ઞાન થાય. તો તેથી એટલે કે વ્યાવર્તાંશ વ્યાવર્ત્યાંશ વિભેદતઃ, વ્યાવર્ત્ય એટલે જે દૂર કરવાના છે તે એ દૂર કરવાના અંશ બે હોવાના કારણે એમ કહેવાય છે કે બ્રહ્મનું અંશમાં જ્ઞાન થયું. બ્રહ્મમાં કંઈ અંશ કે અવયવ નથી. પેલા બ્રહ્મ નથી એવું જે આપણો ભ્રમ છે એ દૂર થાય બ્રહ્મ છે એવા જ્ઞાનથી. અને પછી બ્રહ્મમાંથી ભિન્ન છે એ ભ્રમ દૂર થાય હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી. તેથી આ બે અંશ અજ્ઞાન આ બે પ્રકારનું છે. એટલે કહેવામાં આવે ને અસત્વાપાદકમ, અભાનાપાદકમ, આવરણ બે પ્રકારનું કહેવામાં આવ્યું. અસત્વાપાદકમ, એક તો અજ્ઞાન આપણો એવો ખ્યાલ ઉત્પન્ન કરે કે અસત્વ બ્રહ્મ નથી, અને બીજો ખ્યાલ ઉત્પન્ન કરે કે બ્રહ્મમાંથી મને જણાતું નથી. આમ બે અંશ, બ્રહ્મ જણાતું નથી અને બ્રહ્મ છે નહીં. બ્રહ્મ છે નહીં અને બ્રહ્મ દેખાતું નથી. તો પેલા બ્રહ્મ છે એવું જ્ઞાન થાય, પછી બ્રહ્મ દેખાય છે એવું જ્ઞાન થાય. એટલે આવી રીતે વ્યાવર્ત્ય જે દૂર કરવાના છે એવા ભ્રમના બે અંશ હોવાના કારણે કહેવામાં આવે છે કે બ્રહ્મનું જ્ઞાન પણ આ અંશ જ્ઞાન થયું અને પછી પૂર્ણ જ્ઞાન થયું. કહું તો વ્યાવર્ત્ય અંશ, આપ કહો છો કે જ્ઞાનથી જે બે ભ્રમના બે અંશ વ્યાવર્ત કે દૂર કરવાના છે, કયા અંશ છે? 56મા શ્લોકમાં એ કહે છે અસત્વાંશો નિવર્તેત પરોક્ષ જ્ઞાનતસ્તથા અભાનાંશ નિવૃત્તિ સ્યાદ અપરોક્ષધિયા કૃતા. અસત્વાંશ નિવર્તેત પરોક્ષ જ્ઞાનતઃ, પરોક્ષ જ્ઞાનથી અસત્વાંશ બ્રહ્મ નથી એ પ્રકારનો ભ્રમ, બ્રહ્મ નથી એ પ્રકારનો ભ્રમ પરોક્ષ જ્ઞાનથી દૂર થાય, અને બ્રહ્મ જણાતું નથી એ ભ્રમ અપરોક્ષ જ્ઞાનથી દૂર થાય. અભાનાંશ નિવૃત્તિ સ્યાત અપરોક્ષ ધિયા કૃતા સ્યાત, અપરોક્ષ જ્ઞાનથી અભાન કે બ્રહ્મ જણાતું નથી એ અંશ દૂર થાય. ટૂંકમાં આવી રીતે અજ્ઞાનના અંશ છે, બ્રહ્મમાં અંશ નથી. અંશ ક્યાં છે? અજ્ઞાનમાં છે. એટલે ભ્રમમાં અંશ છે, બ્રહ્મમાં નહીં પણ ભ્રમમાં અંશ છે. પેલો કયો અંશ? અસત્વ અંશ કે નથી એવો એક ભ્રમ. અને બીજો કયો અંશ? અભાન અંશ, દેખાતો નથી, જણાતો નથી એ પ્રકારનો અંશ. આમ ભ્રમમાં અધ્યારોપમાં આ પ્રકારના અંશ હોવાના કારણે જ્ઞાન જાણે કે અંશનું જ્ઞાન થતું હોય એવું કહેવામાં આવે છે. બ્રહ્મ નથી અસત્વાપાદક, પરોક્ષ જ્ઞાનથી કે બ્રહ્મ છે. 10મો ખોવાઈ ગયો તો 10મો છે, પછી પણ 10મો દેખાતો નથી. છે ખરું પણ ક્યાં છે? દેખાતો નથી કે તું 10મો છે. અભાનાપાદ નથી એ પ્રકારનો એ અંશ છે, અપરોક્ષ જ્ઞાનથી દૂર થાય. એટલે આ પ્રકારની વેદાંતની પ્રક્રિયા છે કે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન ખોટું નથી, પરોક્ષ જ્ઞાન પણ સાચું છે, પણ પૂરતું નથી. જેમાં આપણને કોઈ ચિત્રની રૂપરેખાથી આપણને ખ્યાલ આવે કે હા આ ગણેશજી દોરી રહ્યા છે, છતાં પણ ગણેશજીના બધા અવયવો અંગો વગેરેનું આપણને હજી સ્પષ્ટ જ્ઞાન નથી. એ બધી જ્યારે એમાં બધી રેખાઓ પછી રંગ પૂરવામાં આવે, અવયવ બધા દોરવામાં આવે ત્યારે આપણને જેમ સ્પષ્ટ જ્ઞાન થાય તેમ આ જ્ઞાનમાં પણ સ્પષ્ટતા આવતા આવતા છેવટે પૂર્ણ સ્પષ્ટ બને, આત્મતયા બ્રહ્મને જાણવામાં આવે.
એ વસ્તુ દૃષ્ટાંત કહે છે. અપરોક્ષત્વેન ગ્રહણ યોગ્ય વિષયમ પરોક્ષ જ્ઞાનમ ભ્રમો ન ભવતી, કે અપરોક્ષ રીતે જાણવાની વસ્તુને પણ પરોક્ષ જાણીએ એ ભ્રમ નથી. એ આપણા પ્રસિદ્ધ દશમાના દ્રષ્ટાંતથી કહે છે. 57 શ્લોકમાં દશમોસ્તિ વિભ્રાંતમ પરોક્ષ જ્ઞાનમીક્ષતે બ્રહ્માસ્તીત્યપિ તદ્વત સ્યાદ અજ્ઞાનાવરણમ સમમ. દશમઃ અસ્થિતિ વિભ્રાંતમ. આ વિભ્રાંતમ શબ્દ આપણે વાપર્યો છે અહીંયા આગળ. વિભ્રાંતનો સામાન્ય અર્થ થાય કે વિવિધેન ભ્રાંતમ, વિભ્રાંતમ. અહીં કેવું છે તો અહીં તો ભ્રાંતિ રહિતમ. સો વિગત ભ્રમ યસ્માત તત વિભ્રાંતમ. જેમાંથી ભ્રમ જતો રહ્યો છે, વિ એટલે વિગત, ભ્રમ યસ્માત તત વિભ્રાંતમ કે વિભ્રાંત સહ વિભ્રાંત. તો એ વિભ્રાંતમ જ્ઞાનમ, ભ્રમ રહિતનું જ્ઞાન છે. દશમોસ્થી, દશમો છે એ આપ્ત વાક્યજન્યમ પરોક્ષ જ્ઞાન. એ વાત સાચી છે કે મારામાં દશમો છે એ પ્રકારનો નિશ્ચય ત્યારે જન્મે જ્યારે કોઈ આપ્ત એટલે કોઈ વિશ્વસનીય વ્યક્તિ આપણે કહેતો ત્યારે પણ હા વાત બરોબર છે. કોઈ ટૂંકમાં આપણે આવા છોકરા બધા બેઠેલા હોય અને અંદર આવું કકડાટ કરતા હોય અને પછી કોઈ આવે, એ વ્યક્તિ જે આવે ધારો કે કોઈ વડીલ હોય ને એ પ્રકારનો ધારો કે વિશ્વાસ ઉત્પન્ન કરી શકે હોય તો પેલા છોકરાને લાગે આ વાત બરોબર છે. એને જોઈને આપણે લાગે ગપ્પા મારે છે તો ના થાય. ટૂંકમાં ધારો કે બધા બેઠા હોય અને કોઈ આવે અને પછી પેલો કહે કે દશમો છે, ગપ્પા મારતા લાગે છે, એવું તરત થઈ જાય આપણને. એટલે ક્યારેક આપણો કોઈ વિશ્વાસ ઉત્પન્ન કરી શકતો નથી. એટલા જ માટે એના શબ્દોમાં વિશ્વાસ ના બેસે. એટલે આપ્ત જે વ્યક્તિ છે જે એને કહેશે કે દશમો છે, કેવો છે? આપ્ત છે, વિશ્વસનીય છે. અર્થાત એને એ પ્રકારનું જે આપ્ત વાક્ય, આપ્ત અર્થાત જે વિશ્વસનીય અને સાથે સાથે જે જ્ઞાન ધરાવનારી એવી વ્યક્તિ છે એના શબ્દોથી આ પ્રકારનું જ્ઞાન થયું દશમો છે. તેવી રીતે બ્રહ્મ અસ્તિ ઇતિ અપી તદ્વત સ્યાત. અંતે શાસ્ત્ર જયારે કે બ્રહ્મ છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. હે સૌમ્ય, આ જગતના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. જરા આપણને કોઈ વિશ્વસનીય વ્યક્તિ કે આપ્ત કે ત્યારે આપણને હા હતું. તો આવી રીતે આપ્ત વાક્યથી પેલા જ્ઞાન થયું દશમો છે. એવું કેમ કર્યું છે? એવું કરવાનું એક જ કારણ કે પહેલા એને શોકમાં નિવૃત્ત કરવો જોઈએ. એ શોક નિવૃત્ત થાય અને મન કંઈક સ્વસ્થ થાય પછી જ એ સમજી શકે કે હું દશમો છું. અને તેવી રીતે અહીં પણ એ ઉપરાંત કદાચ એટલે કે એ તરત ને તરત હું દશમો છું એ સમજવા માટે તૈયાર નથી હજી. તો હું બ્રહ્મ છું એ સમજવામાં તો એક બ્રહ્મ શું છે એ જ મને જયારે ખબર ના હોય ત્યારે હું બ્રહ્મ છું એ કેમ સમજી શકાય? મને પહેલા બ્રહ્મ છે, આ જગતમાં એકતા છે, અદ્વિતીયતા છે, એ જગતનું મિથ્યા તો બતાવે, મિથ્યાનું અધિષ્ઠાન છે, સત્ય છે. આ પ્રકારે જયારે સમજાવવામાં આવે ત્યારે પહેલા બ્રહ્મ કે જગતમાં સત્ય છે. અસત્ય વસ્તુ ક્યારે પણ સ્વયં સંભવી ના શકે. અસત્યને માટે પણ સત્ય હોવું જ જોઈએ. જુઠ્ઠું બોલે છે એમ જયારે આપણે કહીએ ત્યારે કંઈક સાચું હોય તો જ જુઠ્ઠું બોલે કહેવાય ને. કોઈ સાચું હોય જ નહીં તો એને જુઠ્ઠું કેમ કહેવાય? કોઈ વસ્તુને જુઠ્ઠી ક્યારે કહેવાય? જુઠ્ઠું બોલે છે એવું ક્યારે કહેવાય? સાચું હોય ત્યારે. ધારો કે સાચું હોય જ નહીં, આ ભાઈ બોલતો હોય તો ગપ્પા મારે છે, આપણે જુઠ્ઠું બોલી નથી કહેતા કે અત્યારે મેં 100 સાપ જોયા એવું કંઈક. ધારો કે હમણાં જ હું સિંહના મોંમાંથી બહાર નીકળ્યો એવું કશું કે તો આપણે ગપ્પા મારે છે. કારણ કે સિંહના મોંમાંથી કોઈ બહાર નીકળ્યું હોય નહીં એવું સાચું હોતું નથી. હોય તો બરોબર છે, કોઈક એવું કરતું હોય તો બરોબર છે. સર્કસમાં આપણે જોયું કે ભાઈ આ સિંહને એમ નચાવે છે
અને આ માણસ કે હું સિંહને નચાવી શકું, તો આપણે ક્યાં જુઠ્ઠું બોલે છે, કોઈક સાચું નચાવનારો છે તો હોય જ નહીં. તો એટલે જુઠ્ઠું પણ ક્યારે કહી શકાય, ખોટું પણ ક્યારે કહી શકાય, જ્યારે ત્યાં કંઈક સત્ય હોય ત્યારે. અને તેથી અસત્ય વસ્તુ પણ સત્ય પર આધારિત છે, એનું અધિષ્ઠાન સત્ય જ છે. આ તો બ્રહ્મ છે, સત્ય છે, ધર્મ છે, આવું બધું છતાંય જગત ટકી રહ્યું છે. આપણને લાગે સ્વામી શું થશે આ દુનિયાનું, અત્યારે જે જોઈએ એમ લાગે દુનિયા, પણ છતાંય દુનિયા ટકી રહી છે. એ બતાવે છે કે ધર્મ છે. જો ધર્મ ના હોય તો ટકી ના શકે જગત. તમે ટકાવતા નથી, એને ટકાવે છે ધર્મ. જગત ટકે છે એ બતાવે છે કે ધર્મ છે. અને હજી ભગવાન આવું પડ્યું નથી આપણે જાણીએ છીએ ત્યાં સુધી. તો ઘણા ભગવાન વિશેના દાવા તો ઘણા કરવામાં આવે છે, અવતાર વિશે, એટલે આપણે ખબર ના પડે અત્યારે. પણ હજી ભગવાનના અહીં ઉતરી આવવું પડ્યું નથી. એ પછી લાગે છે કે હજી એટલી ખરાબ સ્થિતિ નથી. હજી રાવણ જેવા કે હિરણ્ય કશું ઉત્પન્ન થયા નથી. અને એટલે રાવણ તો એવો હતો કે કોઈ જગ્યાએ કશું કરવા જ ના દે. કોઈ પૂજા પાઠ કે યજ્ઞ યાગાદી થાય એટલે આવીને એમાં ખલેલ જ પહોંચાડે. હજી છેક સુધી નથી આવે એવું. એટલે આપણે કહીએ કે ધર્મ નામની વસ્તુ છે. હજી પણ સાચું બોલનારા લોકો છે, પ્રામાણિક લોકો છે. એવું નથી કે જે પ્રામાણિક લોકો છે એ દુઃખી જો, એ સુખી પણ છે અને સફળ પણ છે. એવા થોડા દ્રષ્ટાંત જોઈએ એટલે આપણે થોડીક જરા હૈયા ધારણા કંઈક આપણને લાગે કે છે ખરો. આમ આપતા ત્યારે કે નહીં ઈશ્વર છે, બ્રહ્મ છે. દેર હે અંધેર નથી, દેર છે પણ અંધેર નથી એવું કે ટૂંકમાં ઈશ્વર કદાચ આવતા જલ્દી જવાબ નહીં આપતો હોય, આપણી પ્રાર્થના ઉત્તર તરત નહીં આપતો હોય, પણ નથી આપતો એવું નથી. પરોક્ષ જ્ઞાન થાય ઈશ્વરનું. ઈશ્વર છે એ પ્રકારનું જ્ઞાન થાય. અને તો આપણા મનમાં જે અનેક પ્રકારના સંઘર્ષ ઉત્પન્ન થાય એમાંથી આપણે નિવૃત્ત થઈએ અને પછી ઈશ્વર હું છું એ પ્રકારના જ્ઞાન વડેની યોગ્યતા પ્રાપ્ત થાય. એટલે ઈશ્વર હું છું એ પ્રકારના જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વર છે એ જ્ઞાન આવશ્યક છે. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો. બ્રહ્મ અસ્તિ, આત્મા છે એ પ્રકારે પહેલા જાણવું જોઈએ અને પછી તત્વભાવે કે બ્રહ્મ છું એ પ્રકારે જાણવું જોઈએ. તો જેમ દસમો છે એ જ્ઞાન ભ્રાંતિ નથી, કારણ કે દસમો છે અને પછી હું દસમો છું, હું દસમો જેવું જ્ઞાન થયા પછી પેલું જ્ઞાન દૂર જ રહેતું. પેલું જ્ઞાન ખોટું ઠરતું નથી. દસમો છે જે જ્ઞાન હતું, હું દસમો છું જ્ઞાન થયા પછી દસમો નથી હોત, દસમો છે એ તો ટકે જ રહે છે ને. એ અવસ્થા જળવાઈ જ રહે છે. એમાં થોડોક સુધારો થયો. હા, ક્યાંક અન્યત્ર નથી, હું જ છું. જો હું દસમો છું એવો પરોક્ષ જ્ઞાન થવાથી પહેલાનું જ્ઞાન દસમો છે એ જો બાધિત થઈ ગયો હોત, ખોટું ઠર્યો હોત તો આપણે ભ્રમ કહે. પણ ના, એવું નથી. તો હું બ્રહ્મ છું જ્ઞાન થાય ત્યારે પણ બ્રહ્મ છે એ જ્ઞાનનો બાદ થતો નથી. માટે એ પણ હકીકત છે. એવું હોવાને કારણે એ પણ ભ્રાંતિ નથી. બ્રહ્માસ્તિ અપી તદ્વત સ્યાત અજ્ઞાન આવરણ સમમ. અજ્ઞાનમાંથી જે બે આવરણ જન્મ્યા, અસત્વાંશ અને અભાનાંશ, એ દસમામાં અને બ્રહ્મમાં સમાન છે. અને તેથી પરોક્ષ જ્ઞાનથી અસત્વાંશ દૂર થયો તો એ રીતે બ્રહ્મમાં પણ અસત્વાંશ દૂર થાય છે. માટે એ ભ્રાંતિ નથી. હવે પ્રશ્ન, આ બધી ચર્ચાની પાછળનો જે હેતુ છે હવે આવે છે. ના વાક્યાત પરોક્ષ જ્ઞાન ઉત્પદ્યતે છે, અપરોક્ષ જ્ઞાન કુતો જાય તે. જો આપના કહેવા પ્રમાણે મહાવાક્યના ઉપદેશથી અપરોક્ષ જ્ઞાન જન્મે છે તો અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે? ત્યારે અમને તો એવું હતું કે ભાઈ મહાવાક્યના ઉપદેશ તો અપરોક્ષ જ્ઞાન જન્મવું જોઈએ. આપ તો કહો છો કે શાસ્ત્રના ઉપદેશ જો પરોક્ષ જ્ઞાન જન્મે છે. જેમ પેલા આપતાનો ઉપદેશ થયો ને, દસમો છે એ પણ વાક્ય છે, એ પણ આપતા વાક્ય છે, દસમો છે. એનાથી જો પરોક્ષ જ્ઞાન જન્મે તો પછી અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે? તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ એ બધા વાક્યો દ્વારા પણ જો પરોક્ષ જ્ઞાન જન્મતું હોય તો પછી અપરોક્ષ જ્ઞાનમ કુતો જાય તો અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે છે? એવી રીતે એ વિચારે શંકાનો ઉત્તર આપે છે. 58મા શ્લોકમાં કહે છે,
आत्मा ब्रह्मेति वाक्यार्थे निश्शेषेण विचारिते व्यक्तिरुल्लिख्यते यद्वत् दशमस्त्वमसीत्यतः। तो हाँ, अयम आत्मा ब्रह्म એવું કહેવામાં આવ્યું. સ્વયં આત્મા ચતુષ્પાદ, અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. તો સર્વમિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, આત્મા બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ એ મહાવાક્યાર્થ है. તો આ આત્મા બ્રહ્મ છે એ પ્રકારનો જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્યારે પહેલા તો બ્રહ્મ છે એવું જ્ઞાન થાય, પણ વાક્યાર્થે નિશ્શેષેણ વિચારિતે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે એ વાક્ય છે એના અર્થ પર જ્યારે નિશ્શેષેણ એટલે સમ્યક સારી રીતે જ્યારે વિચાર કરવામાં આવે એ વાક્યનું તાત્પર્ય સારી રીતે સમજવામાં આવે. પહેલા જયારે કહેવામાં સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે ત્યારે હા એવું બ્રહ્મનું જ્ઞાન છે, એનું જ્ઞાન છે કે આત્મા બ્રહ્મ છે એવું જયારે કહેવામાં ત્યારે પણ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન થાય. પરંતુ એ જે વાક્ય છે આ આત્મા બ્રહ્મ છે એ વાક્ય પર જયારે બરોબર વિચાર કરવામાં આવે, નિશ્શેષેણ વિચારિતે કોઈ પ્રકારનો શેષ વાક્ય રાખ્યા વગર જયારે વાક્ય પર વિચાર કરવામાં આવે ત્યારે વ્યક્તિ ઉલ્લિખ્યતે, અને ત્યારે એ બ્રહ્મ આત્મ સ્વરૂપે જાણે છે. પરોક્ષતયા અવગતસ્ય બ્રહ્મણઃ પ્રત્યેક અભિન્નત્વમ સાક્ષાત ક્રિયતે. બ્રહ્મ જે પેલા પરોક્ષ છે એ પ્રકારે જાણતો હતો, મારી ભિન્ન છે એ સમજતો હતો, એ જ બ્રહ્મ હું છું એ પ્રકારે અપરોક્ષ રીતે જણાય છે, વિચાર છે. એટલે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એ બેને જોડતી કડી ગઈ. તો કે વિચાર, શાસ્ત્રનો વિચાર, તાત્પર્ય નિર્ણય, છ લિંગ અધિક તાત્પર્ય નિશ્ચય કરવામાં આવે કે શાસ્ત્ર શું કહેવા માંગે છે, જીવના બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવા માંગે છે, એ જ શાસ્ત્રનું તાત્પર્ય છે. અને એ જે શાસ્ત્રની મદદથી જયારે વિચાર કરવામાં આવે કે હું જેના આત્માનું જે છે શું, સવાયેશ પુરુષ અંદર સમય, આત્મા કેવો છે અંદર સમય, આ દેહ આત્મા છે. પછી વિચાર કરવામાં આવે કે નહીં તસ્માદ વા એ તસ્માદ અંદર સમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. તો ઘણી અંદર સમય આત્મા જે છે એનાથી અન્ય, એનાથી અંદર, એનાથી સૂક્ષ્મ, એને પણ ચેતનતા પ્રદાન કરનાર, જીવંતતા પ્રદાન કરનાર બીજો આત્મા છે પ્રાણમય. એનાથી પણ અંદર, એનાથી પણ સૂક્ષ્મ મનોમય, એનાથી અન્ય સૂક્ષ્મ વિજ્ઞાનમય, આનંદમય બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ પ્રકારે શાસ્ત્ર આપણે વિચાર માર્ગે પ્રેરે છે. આ રીતે વિચાર થતો હોય છે. નિશ્શેષેણ વિચારિતે એ પેલા આપાત જ્ઞાન થાય. અમે પણ જયારે શાસ્ત્રોનું પઠન કરવામાં આવે અને માત્ર આ વેદનું પઠન થાય અને કંઠસ્થ કરવામાં આવે અને આમ અર્થગણ સામાન્ય અર્થ જ્ઞાન થાય ત્યારે આપણને જ્ઞાન થાય કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ બ્રહ્મનું જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એ કેવી રીતે ન સમજ પડે છતાં સર્વ બ્રહ્મ છે એવું જ્ઞાન થાય. આ સર્વ બ્રહ્મ છે કઈ રીતે? બ્રહ્મ તો જણાતો નથી. બ્રહ્મ તો પૂર્ણ છે, બ્રહ્મ અનંત છે, અપરિચ્છિન્ન છે, દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદિત પર છે. આ જે સર્વ જે છે એ તો બધું સર્વ મર્યાદિત છે, આ કેમ બ્રહ્મ હોઈ શકે? ત્યારે પછી એ વિચાર કરવામાં આવે શાસ્ત્રની મદદથી, ગુરુની મદદથી, ત્યારે ખ્યાલ આવે કે આ સર્વ જે છે મિથ્યા છે, એ તો કઈ આભાસ છે, એ કે સત્ય નથી. અને જે આ બધા રૂપમાં જે ભાષી રહ્યું છે વાસ્તવમાં એ તત્વ જે છે અસ્થિ ભાદી પ્રિય, એ આ રૂપમાં ભાષી રહ્યું છે, એ બ્રહ્મ છે, એ સત્ય છે. અને આ રીતે જે કોઈ નામરૂપ છે દરેકે દરેક નામરૂપ અસ્થિ ભાદી પ્રિય એનું વાહક છે, એની અભિવ્યક્તિનું માધ્યમ છે. અસ્થિ ભાદી પ્રિય કોઈ પણ નામરૂપ અસ્થિ ભાદી પ્રિયનો બાધ કરતું નથી. ત્યારે જણાય કે નામરૂપ તો અસ્થિ ભાદી પ્રિય છે. વિચાર આ દેખા એવું નથી કે અસ્થિ ભાદી પ્રિય મને દેખાતું થાય પછી સ્વામી હવે જ્ઞાન થયું મને આને બદલે બીજું કઈ દેખાય છે, એવું નથી.
એવું જ્ઞાન થયા પછી આને બદલે હવે મને અસ્થિભાવી પ્રિય જ દેખાય છે, તો પછી કઈ તો એવું નથી કે આંખોથી જુદું દેખાયું નથી. આ ક્યાં દેખાય છે? બુદ્ધિથી જુદું દેખાય. આંખો એમ નથી કહેતી કે આ બ્રહ્મ નથી, આંખો એમ નથી કહેતી, બુદ્ધિ કહે છે. એટલે કે બ્રહ્મ નથી એવો પણ ખ્યાલ ક્યાં છે? બુદ્ધિમાં છે. હવે એમ ના કહો કે મને પ્રત્યક્ષ અનુભવ છે કે ઈશ્વર નથી, એવો અનુભવ નથી, એવો મારો નિશ્ચય છે. પ્રત્યક્ષ જે અનુભવ છે પણ મારો નિશ્ચય છે કે બ્રહ્મ નથી. બાકી મારી આંખો નથી કહેતી કે બ્રહ્મ નથી, મારી બુદ્ધિ કહે છે. ટૂંકમાં આંખો આપણને જે વિગતો આપે, આ જ્ઞાનેન્દ્રિયો મન વગેરે આપણને જે વિગતો આપે છે એ વિગતોનું વિશ્લેષણ કરીને બુદ્ધિ એવા નિશ્ચય પર આવે છે કે ઈશ્વર નથી. તો એ જ વિગતોનું પછી વિશ્લેષણ શાસ્ત્રની મદદથી કરે, એ જ વિગતોનો ટૂંકમાં જે વિગતો મેળવીને જે જ્ઞાનથી મેં એવો નિશ્ચય કર્યો છે કે ઈશ્વર નથી, એ જ જ્ઞાન શ્રુતિ કહે છે કે એને જ બરાબર તપાસો. શાસ્ત્ર નથી કહેતું કે આપણે બ્રહ્મને જાણવા માટે કંઈ બીજું કોઈ વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. જે વસ્તુથી ટૂંકમાં જે પ્રત્યક્ષ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી કે જે અનુભવ પરથી મેં એવું તારણ કાઢ્યું છે કે ઈશ્વરને, એ જ અનુભવ લઈને શાસ્ત્ર કહે છે, બતાવે છે કે ઈશ્વર કેવો છે કે નહીં, ઈશ્વર છે. એ જ અનુભવ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, દૃશ્ય અને દ્રષ્ટા સામાન્ય અનુભવ પરથી શાસ્ત્ર આપણે બતાવે. એને માટે એવું નથી કે કંઈ આપણે બીજો કંઈ વિશેષ અનુભવ લેવો પડે કે અંદર પ્રકાશ દેખાવો જોઈએ, કંઈ થવું, એવું કંઈ જરૂર નથી. જે રોજ બરોજનો અનુભવ છે જેના પરથી આપણે એવું તારણ કાઢ્યું છે કે ઈશ્વર નથી, એ જ અનુભવ લઈને આપણે શાસ્ત્ર બતાવે છે કે ઈશ્વર જ છે. ઈશ્વર નથી એમાંથી કેવું જ્ઞાન થાય? ઈશ્વર જ છે. તો આ ક્યાં આ પરિવર્તન ક્યાં આવે? બુદ્ધિમાં, બુદ્ધિના નિશ્ચયમાં પરિવર્તન. કેમ એવું? એટલા માટે કે બુદ્ધિએ ખોટો વિચાર કરીને આવો નિર્ણય કર્યો છે. એટલે ટૂંકમાં ક્યાંય કશું પરિવર્તન કરવાની જરૂર નથી. જે છે તે જ છે, પણ જે છે તે બ્રહ્મ છે. જે છે એના જ્ઞાનથી કે અનુભવથી બુદ્ધિમાં એવો નિર્ણય કર્યો છે કે ઈશ્વર નથી, કે હું અલ્પ છું, કે હું સંસારી છું. આવો નિશ્ચય કોણે કર્યો છે? બુદ્ધિએ. અને એટલા જ માટે બુદ્ધિમાં જ એ નિશ્ચય બતાવવાની જરૂર છે. એટલે જે અનુભવને આધારે બુદ્ધિ આવા નિશ્ચય પર આવી કે બ્રહ્મ નથી, કે આત્મા નથી, કે પૂર્ણ નથી, એ જ અનુભવના આધારે શાસ્ત્રમાં બતાવે છે કે કેવી રીતે બ્રહ્મ જ છે, પૂર્ણતા જ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે અદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણમ. હમણાં વિચાર એટલે કહ્યું નિશ્શેષેણ વિચારતે. નિશ્શેષ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે વ્યક્તિ ઉલ્લિખ્યતે, અને ત્યારે વ્યક્તિ ઉલ્લિખ્યતે સાક્ષાત કરે. વ્યક્તિ અર્થાત બ્રહ્મ જે છે એનું સાક્ષાત જ્ઞાન થાય. એટલે જેનું સાક્ષાત જ્ઞાન થાય એ બ્રહ્મ છે એવું જ્ઞાન થાય. જે કી સાક્ષાત છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે, અન્ય કાંઈ નથી. એ પ્રકારનો નિશ્ચય જન્મે. વ્યક્તિ ઉલ્લિખ્યતે યદ્વદ દશમસ્ત્વમસી ઇતિ અતઃ. દશમસ્ત્વમસી, ત્વમ દશમોસી, તું દશમો છે. બહુ વિચાર આવે એમાં પણ. તો એ પ્રકારે દશમાની અંદર પણ જેવી રીતે દશમો છે એમાંથી દશમો હું છું, એ પ્રકારનો જે નિશ્ચય બદલાયો. અને તે રીતે બ્રહ્મના વિષયમાં પણ બ્રહ્મ છે એમાંથી બ્રહ્મ હું છું એ પ્રકારનો નિશ્ચય જન્મે. તો પહેલા બ્રહ્મ નથી એમાંથી બ્રહ્મ છે એવો નિશ્ચય જન્મે. એ પણ શાસ્ત્રમાં બતાવે કે બ્રહ્મ નથી એવું શાબત નિશ્ચય કર્યો. સમજી આવું તો કે બ્રહ્મ હોતું હશે તો આ શું છે? આ તો ટેબલ છે. ટેબલ એટલે શું? ટેબલ એટલે ટેબલ. તો કે ના, ટેબલ છે ને બને તો કે લાકડાનું. ટેબલ ને શું? તો લાકડું છે. લાકડું એટલે શું? લાકડું એટલે લાકડું. તો કે નહીં, લાકડું એટલે શું? તો લાકડું તો અનેક બધા અણુમાંથી બનેલું છે. તો હા, એટલે અણુ એટલે લાકડું. અણુ એટલે શું? એમ કરીને આપણે એને દેખાડીએ. આ ટેબલ બનતું મટી જતું નથી, પણ ટેબલ વિશેનો ખ્યાલ બદલાઈ જાય છે. આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી. આટલું જ કરવાનું, ખ્યાલ બદલાઈ જાય. ખ્યાલ પર જ જીવન છે. જેવો ખ્યાલ તેવો જીવન. એટલે ખ્યાલ બદલાઈ જાય તો બધું બદલાઈ જાય. છેવડા ટેબલ શું છે? માત્ર છે, અસ્થિ ભાતિ પ્રિયમ. બાકી બધું શું છે? બાકી તો માત્ર અસ્થિ ભાતિ પ્રિયના અભિવ્યક્તિ માટેનો આ એક નામરૂપ જે છે
એ તો ખાલી અસ્થિ ભાતિ પ્રિયના અભિવ્યક્તિ માટેનું માધ્યમ જ છે. આમ આપણને જે અનુભવ થાય એ અનુભવના આધારે શાસ્ત્ર બતાવે છે કે બધું બ્રહ્મ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ પ્રકારે વિચાર જે પરોક્ષ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાઈ જાય. એ રીતે વાક્યથી પહેલા પરોક્ષ જ્ઞાન જન્મે, એ જ વાક્ય પર જ્યારે વિચાર વાક્યના અર્થ પર વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાઈ જાય. આ એનો હેતુ છે. આગળ ચર્ચા કરશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.